નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પીએસસી પરીક્ષાના જ વિડીયોમાં આપણે કેટલાક નવા પ્રશ્નો આગળ જોઈશું, જેવા કે પ્રશ્ન નંબર 1, ઘરથી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે? બસ, રિક્ષા, સાયકલ કે સ્કૂટર? તો અહીંયા જવાબ છે રિક્ષા. નંબર 2, નદી પસાર કરવા માટે તેના પર શું બનાવવામાં આવે છે? ડામરનો રસ્તો, દોરડાનો રસ્તો, પુલ કે લાકડાનો રસ્તો? અહીંયા જવાબ છે પુલ. આગળ, લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરે છે? હોડીનો, સાયકલનો, રિક્ષાનો કે પછી બસનો? તો અહીંયા જવાબ છે હોડીનો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, રણ પ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી કે સાયકલ? તો અહીંયા જવાબ છે ઊંટગાડી. આગળ, ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટે ભાગે કયા વાહનનો ઉપયોગ કરે છે? ઘોડાગાડીનો, સાયકલનો, બળદગાડાનો કે બસનો? તો અહીંયા જવાબ છે બળદગાડાનો. આગળ જોઈશું, કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા માટે કયું સાધન આપવામાં આવે છે? સ્કૂટર, મોટરસાયકલ, બસ કે સાયકલ? તો અહીંયા જવાબ છે સાયકલ. આગળ જોઈશું, ડુંગરીની ટેકરી પરથી શાળામાં જવાનો રસ્તો કેવો હોય છે? કાંટાળો હોય છે, પથરાળ હોય છે, કાદવવાળો હોય છે કે રેતીવાળો હોય છે? તો અહીંયા જવાબ છે પથરાળ હોય છે. આગળ જોઈએ, જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે? રેલગાડીના, બસના, રિક્ષાના કે પશુ પક્ષીના? તો અહીંયા જવાબ છે પશુ પક્ષીના. આગળ જોઈએ, અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? ઘંટડીવાળી સફેદ લાકડીનો, રિક્ષાનો, વ્હીલચેરનો કે સ્કૂટરનો? તો અહીંયા જવાબ છે વ્હીલચેરનો. આગળ જોઈશું, વધુ વરસાદવાળા વિસ્તારના રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે? વધુ વરસાદવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોવાથી ત્યાં કેવા પ્રકારના પુલ બનાવવામાં આવે છે? સિમેન્ટના, વાંસના, ડામરના કે રેતીના? તો અહીંયા જવાબ છે વાંસના. આગળ, કયું પ્રાણી ઈંડા મૂકે છે? મરઘી, કૂતરો, ઉંદર કે ખિસકોલી? અહીંયા જવાબ છે મરઘી. આગળ, કયું પ્રાણી આપણું રાષ્ટ્રીય પ્રાણી છે? સિંહ, ચિત્તો, વાઘ કે હાથી? અહીંયા આપણો જવાબ રહેશે વાઘ. આગળ જોઈશું, કયા પ્રાણીના શરીર પર વાળ હોય છે? મોર, હંસ, બતક કે ઉંદર? તો અહીંયા આપણો આન્સર છે ઉંદર. આગળનો પ્રશ્ન, કયા પ્રાણીના શરીર પર પીંછા હોય છે? કબૂતર, સસલું, ખિસકોલી કે સાપ? અહીંયા જવાબ છે કબૂતર. આગળ જોઈએ, કયું પ્રાણી સરીસૃપ વર્ગનું પ્રાણી છે? ખિસકોલી, સસલું, કબૂતર કે ગરોળી? તો અહીંયા જવાબ છે ગરોળી. અને આગળ, કયું પ્રાણી સસ્તન વર્ગનું પ્રાણી છે? કાચિંડો, ઉંદર, માછલી કે ચકલી? તો અહીંયા જવાબ છે ઉંદર. તો કે આજ માટે આટલું જ, અને આપણા આગળના પ્રશ્નો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.